માત્ર 25,000 રૂપિયા માટે એજન્ટે આપણા ગુજરાતની સુરક્ષાને દાવ પર લગાડી દીધી, આપણા દેશની સુરક્ષાને દાવ પર લગાવી. જી હા, યાત્રાધામ દ્વારકામાંથી ઝડપાઈ છે 5 બાંગ્લાદેશી મહિલા. હવે આ મહિલા દ્વારકા કેવી રીતે પહોંચી તે મોટો સવાલ છે. હવે તપાસ કરવામાં આવી તો એવું સામે આવ્યું કે આ મહિલાઓ સમુદ્ર માર્ગેથી ગુજરાતમાં ઘૂસી ગઈ છે. એટલે વિચાર કરી લો કે આપણા સમુદ્રની સુરક્ષા કેટલી સજ્જડ હશે કે આ 5 બાંગ્લાદેશી મહિલા સમુદ્ર માર્ગથી આપણા ગુજરાતમાં ઘૂસી ગઈ અને યાત્રાધામ દ્વારકામાં તે રૂક્ષ્મણી મંદિરના પાછળના વિસ્તારમાંથી ઝડપાઈ. આ મહિલાઓની હિલચાલ શંકાસ્પદ હતી. તેમની વાતચીત કરવાની સ્ટાઇલ શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ કરવામાં આવી તો આ મહિલાઓ પાસેથી મળ્યા બાંગ્લાદેશી આઈ કાર્ડ સહિત મોબાઈલ નંબર. ત્યારે અહીં સવાલ થાય કે આ મહિલાઓ શા માટે આ દ્વારકામાં સમુદ્ર માર્ગેથી પહોંચી હતી? શું તેનો કોઈ બદ ઇરાદો હતો કે પછી તે બાંગ્લાદેશથી અહીં ઘૂસણખોરી માટે જ આવી છે અને અહીં જ વસી જવા માંગે છે? આ તમામ બાબતે હવે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.